એક નામ વિધિમાં 10 વસ્તુ આવી જાય. એક નામ વિધિમાં 10 વસ્તુ આવી જાય. ધર્મ, કર્મ, સંસ્કૃતિ ને પ્રણાલિકા, મંગળ, શુકલ ને સદબુદ્ધિ, સત્યનો સ્વીકાર, પ્રેમનું પ્રતીક અને પાંચમા વેદના વધામણા. નમસ્કાર મિત્રો, બારોટના સોપડે નામ માંડવું. બારોટના સોપડે નામ માંડવું એટલે કે જે તે જ્ઞાતિના બારોટ હોય, જે તે અટકના બારોટ હોય, અથવા તો બારોટના ભાગે જે તે ગામ આવ્યા હોય, એ ગામ પ્રમાણે એ બારોટ પોતાના ભાગમાં આવતા પરિવારોના બાળકોના નામ માંડતા હોય છે. નામ માંડવાની વિધિ ખરેખર તો અત્યારે હવે થોડીક લુપ્ત થતી જાય છે, પણ જ્યારે પહેલાંના જમાનામાં આ નામ માંડવાની વિધિ ખરેખર ઘરે ઘરે હતી. બારોટ ઘરે ઘરે ફરીને જેના ઘરે દીકરાનો જન્મ થયો હોય એની વધામણી કરતા અને એને બારોટના સોપડે નામ માંડવા માટેનું પ્રોત્સાહન આપતા. જોકે બારોટનો પણ આ એક ત્યારે એ સમયમાં એ પ્રમાણે એક ધંધો જ હતો અને બારોટપણું છેક આદિ અનાદિકાળથી દેવી દેવતાઓના સમયથી આ નામ માંડવાની પ્રક્રિયા છે, પણ એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય સમય પ્રમાણે, એ અલગ વાત છે. અત્યારે પણ નામ માંડવાની વિધિ બારોટના સોપડે જોવા મળે છે. ઘણી જગ્યાએ લગ્ન હોય ત્યારે ભલે એ દીકરો મોટો થઈ ગયો હોય છે પણ નામ મંડાવે છે જરૂર. તો મિત્રો, આ એક આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે અને આપણા પરિવારનો આખો આંબો કે આપણા પરિવારની જે કાંઈ આખી સંપૂર્ણપણે વિગત હોય એ બારોટના સોપડે, વહીવંશા બારોટના સોપડે એ લખાયેલી હોય, મંડાયેલી હોય, એ એના બાપ દાદાની પેઢીથી ઉત્તરોત્તર એ કામ કરતા આવતા હોય છે. ત્યારે મિત્રો, આવો આ નામ માંડવાની વિધિ કેવા પ્રકારની હોય છે અને બારોટ કેવી રીતે માંડતા હોય છે તે આપણે એક નામ વિધિ, નામકરણ કે વહીવંશા બારોટના સોપડે એ દીકરાના નામ માંડવાની વિધિ આપણે જોઈએ. મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય અને તમે આવી પરંપરા, આપણી સંસ્કૃતિને માનતા હોય તો આપણી આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, હાઈપ કરજો. મિત્રો, આ રીતે બારોટજીને માન સન્માન સાથે આસન આપવામાં આવે છે. બારોટજી પોતાના ચોપડામાં જે પરિવારનું નામ માંડવાનું હોય છે એ પરિવારનો આખો આંબો, મતલબ કે જે આખી એના વહીવંશા ચોપડામાં જે તે પરિવારની નામાવલી હોય છે તે આ રીતે શોધીને તૈયાર રાખે છે. જુઓ મિત્રો, આ રીતે બારોટજી જે તે પરિવારની નામ માંડવાની વિધિની તૈયારી કરતા હોય છે. અને નામ માંડવામાં સૌ પ્રથમ જે દીકરાનું નામ માંડવાનું હોય તેની મા સોપડાને વધાવે છે. બારોટ જે પ્રમાણે કહે તે પ્રમાણેની ચોક્કસ વિધિ હોય છે. તે રીતે જેના દીકરાનું નામ માંડવાનું હોય તેની માતા આ રીતે બારોટને અને બારોટના સોપડાને વધાવતા હોય છે. માત્ર દીકરાની માં જ નહીં પણ તેની કાકી, મોટીમાં કે તેના જે ભાઈઓનો પરિવાર, નજીકના ભાઈઓનો પરિવાર હોય તે બધા આ રીતે ચોપડાને પૂરા માન સન્માન સાથે વધામણા કરે છે અને વધામણાના રૂપે અહીં બારોટને ચોપડે દક્ષિણા પણ મૂકે છે.
મિત્રો, આપણી પરંપરા હતી આ રીતે આપણા પરિવારનો જેટલી પેઢી હોય એ બધી પેઢીના ઉત્તરોત્તર નામ બારોટના સોપડે આપણને જોવા મળે છે. આ રીતે બારોટજી પણ આપણા પરિવારની જે પેઢીના નામ જે સોપડામાં લખાયેલા હોય છે તેને પૂરી ભાવજવથી સાચવે છે. અને જ્યારે પરિવારમાં આવી રીતે કોઈના પણ દીકરાનું નામ માંડવાનું હોય છે ત્યારે બારોટજી એ ચોપડામાંથી આપણી બધી વિગત આપણને આપે છે. જ્યારે કોઈ પણના દીકરાની નામકરણની વિધિ થતી હોય છે ત્યારે બારોટ લગભગ 5-7 પેઢીના બધા નામ બોલતા હોય છે. આ આપણી એક પરંપરા હતી, આ આપણી એક સંસ્કૃતિ હતી, આ આપણી એક ઓળખ હતી કે જેથી આપણે આપણી ગઈ પેઢીના આપણે કોના વારસદાર છીએ, આપણી પેઢીમાં આપણા વડવાઓ કોણ હતા, શું કરતા હતા, એની કોઈ એવા કામ કર્યા હોય તો આપણને એનો બધો ઇતિહાસ જણાવતા, જે આપણા લોહીમાં ઉત્તરોત્તર વહેતો હતો અને આપણે પણ એની પરંપરા જાળવતા હતા. પણ આજે તો આ બધું હવે થોડું ઓછું થતું જાય છે, છતાં પણ બારોટના સોપડે નામકરણની વિધિ હજુ પણ જોવા મળે છે. ભલે અત્યારે દીકરો મોટો થઈ ગયો હોય અથવા તો લગ્ન હોય એ સમયે દીકરાનું નામ માંડે છે અને એ પણ એક સારી વાત છે, કારણ કે એક સાથે બંને પ્રસંગો સચવાય છે અને સમય અને પૈસાનો પણ બચાવ થાય છે. આ રીત કોઈ ખોટી નથી અને આ રીતે આપણે બારોટને માન સન્માન આપતા હોય છે. એટલે મિત્રો, બારોટજીનું પણ આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે અને બારોટ પણ તેનું જે બારોટપણું હોય છે તે માન સન્માન અને ઈમાનદારીથી નિભાવતા હોય છે. મિત્રો, આપણી સંસ્કૃતિ, આપણા નામકરણની વિધિ, આ બધું ખરેખર જે આપણી સંસ્કૃતિના મૂળમાં રહેલું છે એના મૂળ બહુ જ ઊંડા છે. જો એને આપણે સમજવાની કોશિશ કરીએ તો એમાંથી આપણને ઘણું બધું જાણવાનું મળે અને જે આપણી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ એકદમ યોગ્ય અને બરોબર હતી એવું આપણને સાર્થક થાય. પણ સમય પ્રમાણે બધું બદલાતું રહેતું હોય છે અને એમાં થોડો ઘણો ફેરફાર કે પછી કાંઈક નવું કે જૂનું મુકાતું જતું હોય છે અને નવું ઉમેરાતું જતું હોય છે. એ બધું તો એક સમયની માંગ છે અને સમય પ્રમાણે ચાલવું, બદલાવું એ પણ માણસની પ્રકૃતિ છે. પણ મિત્રો, આપણી સંસ્કૃતિમાં જે સારું છે, જે યોગ્ય છે, એ આપણને જિંદગી જીવવામાં કે જિંદગીની જે કાંઈ આપણી ધરોહર હોય એમાં કામ આવે છે. મિત્રો, આ રીતે ત્યાર પછી બારોટજી જે દીકરાનું નામ માંડવાનું હોય છે તે દીકરાને બારોટ ચાંદલો કરી ચોખાથી વધાવે છે અને પછી એ દીકરાને નામ બારોટના સોપડે લખાતું હોય છે. કુટુંબમાં એક દીકરાનું નામ મંડાઈ ગયું હોય છે ત્યારે બીજા દીકરાનું પણ નામ મંડાય છે. આ અમારા નંદાણીયા પરિવાર છે ગ્રસ્ત જગ્ગુભાઈ દેવસિંહ અને ગોવિંદભાઈ દેવસિંહના બંને દીકરાના નામ ચોપડે માંડવાની વિધિનો આ પ્રસંગ છે જે આપ નિહાળી રહ્યા છો. આ રીતે
જે પરંપરાગત વિધિ હોય છે, જે નાની બાલિકાઓ હોય છે, કુંવારિકા હોય છે, કે જેના પરિવારની એના દ્વારા પણ આ બાલિકાઓ કુંવારિકાઓથી આ જેનું નામ માંડવાનું હોય છે તેની વધામણી કરાતી હોય છે. અને આ એક આપણી જે વ્યવસ્થિત પરંપરાગત પદ્ધતિ નામ માંડવાની હોય એ રીતે બારોટ પોતાના સોપડે આ રીતે જેનું નામ માંડવાનું હોય છે, જેના દીકરાનું નામ માંડવાનું હોય છે, એની વિધિ એ રીતે કરીને સોપડે નામ માંડતા હોય છે. ત્યાર પછી મિત્રો બારોટજી પોતાની વાણીમાં જે દાયરો બેઠો હોય છે નામ માંડવાની વિધિ વખતે, જે સગાવાલા પરિવારો હોય છે તેને આ નામકરણની, આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની વાતો કરીને જે દાયરો હોય છે એ દાયરાને થોડા પ્રોત્સાહિત કરતા હોય છે અને ધર્મ અને આ જે આપણી આવી પરંપરા હોય છે એ વિશે એ માહિતગાર કરતા હોય છે. ત્યારે મિત્રો આવો હવે સાંભળીએ બારોટને. પ્રણાલિકાને ધ્યાનમાં રાખી અને એને બધા આ પ્રમાણો બાંધેલા છે. એક નામ વિધિમાં 10 વસ્તુ આવી જાય. એક નામ વિધિમાં 10 વસ્તુ આવી જાય. ધર્મ, કર્મ, સંસ્કૃતિ ને પ્રણાલિકા, મંગળ, શુકર ને સદબુદ્ધિ, સત્યનો સ્વીકાર, પ્રેમનું પ્રતીક અને પાંચમા વેદના વધામણા. ધર્મ એટલે શું કે તમે તમારા હાથથી ગાયોને દો, દક્ષિણા કરો, કૂતરાને કાંઈ ખવડાવો, પંખીને કંઈ નાખો, કબૂતરને કાંઈ નાખો, એ જે કાંઈ તમારા હાથથી કરો આ ધર્મ. હું આ ધર્મ. પછી માથે માવત હોય ને મસીહા હોય ને જે ધર્મ કાર્ય થાય એ આપણી સંસ્કૃતિ. દાખલા તરીકે સત્યનારાયણની કથા હોય તો એની માથે મસીહા તરીકે બ્રાહ્મણ હોય. રામદેવજી મહારાજનો પાઠ હોય તો એની માથે બાવાજી હોય. નામવિધિ હોય તો બારોટજી હોય. અને માંડવો હોય તો એ જાગરિયા હોય. એમ માથે માવત મસીહા હોય અને લઈને હો બ્રાહ્મણ એક માણસ મજા કરે ને. એ આપણી સંસ્કૃતિ. હું ને આપણી સંસ્કૃતિ તો ઓરિજિનલ સંસ્કૃતિ છે. અને આપણી સંસ્કૃતિની તો પરદેશમાં વાહ થઈ છે. એટલે પરદેશમાં એ કહેવત છે, ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ ગ્રેટ કલ્ચર.